નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 29 જૂન 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચાલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શરૂઆત કરી દઈએ. તો એમએસએમઈ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવે છે? તો 27 જૂનના રોજ આનું આયોજન થયું છે અને આ વખતે નવી દિલ્હીમાં ભરદરબારમાં થયું. તો 27 જૂનના રોજ એમએસએમઈ દિવસ તરીકે દર વર્ષે ઉજવવામાં આવે છે. હવે એમએસએમઈ એટલે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ એવી રીતના ઇંગ્લિશમાં કહીએ, અને ગુજરાતીમાં તો કે સૂક્ષ્મ અને લઘુ મધ્યમ ઉદ્યોગ. આ અર્થતંત્રના વિકાસ, રોજગારી અને નવીનતામાં મહત્વપૂર્ણ યોગદાનની ઉજવણી કરવા માટે ઉજવવામાં આવે છે. અને એપ્રિલ 2017માં યુનેસ્કો જનરલ એસેમ્બલી દ્વારા ઔપચારિક રીતે દિવસની ઘોષણા કરી હતી. ત્યારથી આપણે મનાવીએ છીએ. આ વખતની થીમ ટકાઉ ભવિષ્ય માટે એમએસએમઈ સશક્તિકરણ. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે દિવસનું અને યાદ રાખવું. ત્યારબાદ ભારતના જે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આજે એટલે કે 27 જૂન 2025 નવી દિલ્હીમાં એમએસએમઈ દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા અને અહીંયા એમને સંબોધન પણ કર્યું. તો ઇમ્પોર્ટન્ટ દિવસ છે, તો યાદ રાખી લેવું. ત્યારબાદ જૂન મહિનાના દિવસોનું રિવિઝન કરી લઈએ. 1 જૂન વિશ્વ દૂધ દિવસ, 1 જૂને વૈશ્વિક માતા પિતાનો દિવસ પણ હોય. 2 જૂન તેલંગાણાનો સ્થાપના દિવસ. 3 જૂન વિશ્વ સાયકલ દિવસ. 5 જૂન વિશ્વ પર્યાવરણીય દિવસ. 7 જૂન વિશ્વ ખાદ્ય સલામતીનો દિવસ. 8 જૂન વિશ્વ મહાસાગર દિવસ અને વિશ્વ મગરની ગાંઠનો દિવસ. 9 જૂન આંતરરાષ્ટ્રીય અલ્કાઇન્સ દિવસ અને વિશ્વ માન્યતા દિવસ. 10 જૂન સંસ્કૃતિ વચ્ચે સંવાદ માટે પ્રથમ આંતરરાષ્ટ્રીય દિવસ યોજાયો. 11 જૂન આંતરરાષ્ટ્રીય રમતનો દિવસ. 12 જૂન બાળ મજૂરી વિરુદ્ધ વિશ્વનો દિવસ. 13 જૂન આંતરરાષ્ટ્રીય આલ્બિનિઝમ જાગૃતિ દિવસ. 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ. 15 જૂન વિશ્વ વૃદ્ધ દુર્વ્યવહાર જાગૃતિ દિવસ. 15 જૂને વૈશ્વિક પવન ઉર્જાનો દિવસ પણ હોય. 17 જૂન વિશ્વ રણીકરણ અને દુષ્કાળ સામે લડવાનો દિવસ. 17 જૂને વિશ્વ મગરનો દિવસ પણ હોય. 19 જૂન વિશ્વ સિકલસેલનો દિવસ. 20 જૂન વિશ્વ શરણાર્થી દિવસ. 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, 11મા નંબરનો યોગ દિવસ હતો. 22 જૂન વિશ્વ વરસાદી દિવસ. 23 જૂન યુએન જાહેર સેવાનો દિવસ, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ અને આંતરરાષ્ટ્રીય વિધવાનો દિવસ. 24 જૂન આંતરરાષ્ટ્રીય મહિલા રાજદ્વારી દિવસ આપણે ઉજવ્યો છે. અને છેલ્લો દિવસ જે 25 જૂને બંધારણીય હત્યાનો દિવસ પણ આપણે ઉજવી ચૂક્યા છે. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ દિવસો યાદ રાખવા જૂન મહિનાના. ત્યારબાદ કયું રાજ્ય વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સનું આયોજન કરશે? તો ગુજરાત ખાતે થાય અને ગુજરાતમાં પણ 3 સિલેક્ટ સ્થળ છે ત્યાં યોજાશે. મોટાભાગની ગેમો અમદાવાદમાં યોજાશે. બીજી તો કે ગાંધીનગર અને કેવડિયા ખાતે પણ યોજાવાની છે. જોઈ લઈએ આખો આર્ટિકલ. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે ભારતની પ્રતિષ્ઠિત 2029માં વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સની યજમાની કરી રહ્યું છે ભારત. અને ભારતમાં ગુજરાત અને ગુજરાતમાં જે કીધું એ પ્રમાણે દેશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા બદલ ખુશી વ્યક્ત કરી. તો જોઈ લઈએ આના વિશે. તો વિશ્વ પોલીસ અને ફાયર્સ ગેમ જે 2029 23મી આવૃત્તિ યોજાવાની છે. યજમાન તો કે ભારત છે. ભારતની અંદર ગુજરાત અને ગુજરાતની અંદર અમદાવાદ, ગાંધીનગર અને એકતાનગર, જેને હાલ કેવડિયા તરીકે ઓળખીએ છીએ પહેલાં કેવડિયા તરીકે, હાલ તો એકતાનગર જ છે. આ 3 સ્થળો એ યોજાવાની છે. ભારત પહેલીવાર આનું આયોજન કરી રહ્યું છે, એટલા માટે થોડુંક ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. અને ચીન પછી આયોજન કરનાર બીજો એશિયાનો દેશ બનશે. આ દર 2 વર્ષે યોજાય છે. તો 2025ની જે 21મી બર્મિંગહામ ખાતે યુએસમાં યોજાવાની છે. તો એ પણ જોશું. અને 2027માં 22મી જે પર્થ ઓસ્ટ્રેલિયા ખાતે યોજાવાની છે. અને 2029માં અમદાવાદ ખાતે. તો યાદ રાખવું. વર્લ્ડ પોલીસ અને ફાયર્સ ગેમ્સ ફેડરેશન દ્વારા આનું આયોજન કરવામાં આવે છે. આનું મુખ્ય મથક બર્મિંગહામ યુનાઇટેડ સ્ટેટ ખાતે છે. યાદ રાખવું. જ્યારે અમદાવાદ એક બીજી ગેમનું પણ યજમાન કરી રહ્યું છે. 2026માં એશિયન ઇન્ડિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ જે અમદાવાદ ગુજરાત ખાતે યોજાવાની છે. તો ખાસ આ 2 ગેમો માટે અમદાવાદને યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ ધરાવે. ત્યારબાદ AIIBના નવા પ્રમુખ તરીકે કયા દેશના જુ જિયાનીની નિમણૂક કરવામાં આવી છે? તો ચાઇનાના છે એની નિમણૂક કરવામાં આવી છે. એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકે ચીનના ભૂતપૂર્વ ઉપનાયબ પ્રધાન જો જિયાનીને તેમના આગામી પ્રમુખ તરીકે જાહેર કર્યા છે. તેઓ જે પ્રથમ ઝીલ લુકુન પાસે પદભાર સંભાળશે. હસ્તે તો આ સંભાળે છે, પણ જાન્યુઆરી 2026માં એનો કાર્યભાર સમાપ્ત થઈ જવાનો છે. એટલે આ સંભાળશે અને બંને ચાઇનાના જ છે. તો એ પણ યાદ રાખવું.
જ્યારે આ જાહેરાત AIIB બોર્ડ ઓફ ગવર્નર્સ 10મી વાર્ષિક બેઠક દરમિયાન કરવામાં આવી છે. તો આગળથી નિયુક્તિ આપી દીધી. તો આપણે 2026 સુધી યાદ રાખી લેવાના. એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકની વાત કરીએ. 2016માં એની રચના થઈ હતી. મુખ્ય મથક બેઇજિંગ ચીન ખાતે છે. પ્રમુખ તો કે જીન લિક્વન છે, જે ચીનના જ છે. અને આ ઉપપ્રમુખ અજય ભૂષણ પ્રસાદ બન્યા હતા. ઉપપ્રમુખ ભારતીય મૂળના છે. તો ખાસ યાદ રાખવા આ એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકના એટલી ઇમ્પોર્ટન્ટ માહિતી યાદ રાખવી. ત્યારબાદ ભારતની પ્રથમ મેરીટાઈમ નોન બેન્કિંગ ફાઇનાન્સિંગ કંપની કઈ બની છે? તો કે સાગરમાલા છે ને એ બની છે. જોઈ લઈએ આનું સંપૂર્ણ ઇતિહાસ. આ શબ્દથી તમે વાકેફ હશો. તો ભારતે ગુરુવારે તેની પ્રથમ મેરીટાઈમ સેક્ટર નોન બેન્કિંગ ફાઇનાન્સિંગ કંપની, જેને નામ આપ્યું સાગરમાલા ફાઇનાન્સિંગ કોઓપરેશન લિમિટેડ, લોન્ચ કરી. અને આ કાર્યક્રમને સંબોધિત બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી આપણા સર્વાનંદ સોનોવાલે જણાવ્યું. સાગરમાલા ફાઇનાન્સ કોઓપરેશન લિમિટેડ, જે હવે શિપિંગ કંપનીઓમાં ક્રૂઝ ટર્મિનલ, બંદર, દરિયાઈ ક્ષેત્ર સંબંધિત સ્ટાર્ટઅપ, લોન આપવા જેવી દરિયાઈ ક્ષેત્રના સંબંધિત માળખાગત સુવિધાના વિકાસ અને ભંડોળ આપશે. ટૂંકમાં તમારે જે દરિયાની લાગતું વર્ગતું હોય એ બધીને લોન આપશે આ ફાઇનાન્સ કંપની. તો યાદ રાખવી. સમજી લો કે તમારે જહાજ લેવું તો અહીંથી લોન લઈને લઈ શકો. ભારત સરકારે સાગરમાલા કાર્યક્રમને અમલમાં મૂકવા માટે માર્ચ 2015માં સાગરમાલા ડેવલપમેન્ટ કંપની લિમિટેડની સ્થાપના કરી હતી. ત્યારબાદ એનું નામ બદલી સાગરમાલા ફાઇનાન્સ કોઓપરેશન લિમિટેડ રાખ્યું. અને આને જ પેલું શું કહેવાય, ઓલું નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની બનાવી દીધી. RBIની નોંધણી કરી અને RBIમાંથી લાયસન્સ મેળવી અને આવી બધી પ્રોસેસ કરી નાખી. આનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે રાખ્યું. અને વડા તો કે TK રામચંદ્ર છે, જે શિપિંગ મંત્રાલયના સચિવ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે પ્રશ્ન, એટલે યાદ રાખવો આપણને. ત્યારબાદ કયા દેશનામાં વાર્ષિક કટારા ગામમાં ઓશાલ ફેસ્ટિવલનું આયોજન આજથી શરૂ થઈ ગયું છે? તો શ્રીલંકામાં યોજાવાનું છે. આ ઘણા સમુદાયો સાથે સંકળાયેલો છે એટલા માટે. અને ભારત અને શ્રીલંકાના જે શું કહેવાય સંબંધોને વધારો કરે છે. તો ઉત્સવની શરૂઆત 26 જૂન 2025ના રોજ ધ્વજવંદન સમારોહ સાથે શરૂ થાય. દેશમાં સૌથી આદરણીય બહુ ધાર્મિક ઉત્સવમાંનો એક છે આ. અને હજારો ભક્તો અને યાત્રાઓ, જેમ કે પગપાળા કઠિન પદયાત્રા કરે એવો વગેરેનો આમાં સમાવેશ થાય છે. આ તો કે હિન્દુઓમાં સ્કંદ અને મુર્ગંદ તરીકે જે ઓળખાતા દેવતાના નામે, જ્યારે બૌદ્ધ અને તેમને કાઘગન નામના દેવતાની પૂજા કરે છે. મુસ્લિમો આ સ્થળને હજરત ખીઝના નામે જોડે છે અથવા તો એની પૂજા કરે છે. તો 3-4 સમુદાય સાથે સંકળાયેલો છે એટલે યાદ રાખવો આપણને પણ. શ્રીલંકાની વાત કરીએ. કેપિટલ કોલંબો અને ધૈવર્ધનપુરમ કોટે છે. ચલણ શ્રીલંકન રૂપિયો છે. પ્રેસિડેન્ટ અનુરાગ કુમાર દિસનાયક છે. અને જે PM અમરસુયા છે, અરણી અમરસુયા. તો ખાસ ઇમ્પોર્ટન્ટ માહિતી છે, યાદ રાખી લેવી. ત્યારબાદ તો કે અદાણીએ ભારતનો પહેલો ઓફ ગ્રીડ ગ્રીન હાઇડ્રોજન પાયલોટ પ્લાન્ટ શરૂ કરી દીધો છે. ક્યાં? તો કે કચ્છ ખાતે કરી દીધો. તો ગુજરાતના કચ્છમાં ભારતનો પ્રથમ ઓફ ગ્રીડ જે 5 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન પાયલોટ પાવર કાર્યરત કરી દીધો. તો જોઈ લઈએ ઓફ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ શું છે એ જોઈ લઈએ. તો કે સૌર અથવા તો પવન ઉર્જામાંથી જે નવીનીકરણ ઉર્જા મળે ને એ સ્ત્રોત દ્વારા સંચાલિત ઇલેક્ટ્રોલિસિસનો ઉપયોગ કરી હાઇડ્રોજન ઉત્પન્ન કરવો. અને આ હાઇડ્રોજન પાછું જે વાપરવાનો નહીં, એને એનર્જી તરીકે સંગ્રહ કરવાનો અને એમાંથી વીજળી મેળવવાની, એવી રીતના છે. અને આ 5 મેગાવોટનો હાલ કાર્યરત કરવામાં આવ્યો. પછી અગાઉ વધારવાનો આનો પ્લાન છે. વધારશે ત્યારે જોઈ લેવું. આ ખાલી યાદ રાખવો એક આર્ટિકલ. ભારત કયા ઇવેન્ટ ઇન્ડિયન કન્ઝર્વેશન કોન્ફરન્સ 2025નું આયોજન કરશે? તો દહેરાદૂન ખાતે કરી રહ્યું છે આનું આયોજન. જોઈ લઈએ. ભારત 25થી 27 જૂન દરમિયાન દહેરાદૂનમાં વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યુશન્સ ઓફ ઇન્ડિયા ખાતે પ્રીમિયર કન્ઝર્વેશન સાયન્સ એન્ડ પોલિસી ઇવેન્ટ ઇન્ડિયન કન્ઝર્વેશન કોન્ફરન્સ 2025નું આયોજન કરવા માટે તૈયાર છે. અને પર્યાવરણ, વન, આબોહવા પરિવર્તન મંત્રાલયના નેજા હેઠળ આ યોજાવાની છે. 3 દિવસીય કાર્યક્રમ છે. આમાં 500થી વધારે સહભાગીઓ ભેગા થશે એવી બધી આશા છે. આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન આપણા કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ કરશે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે ઇવેન્ટનું, યાદ રાખવી. અને આજે આ ભારતીય સંરક્ષણ પરિષદ છે ને એના દ્વારા યોજાય છે, જે જૈવ વિવિધતા અને વન્યજીવ સંરક્ષણ અંગે ચર્ચા અને એક પરિષદનું આયોજન કરે છે. પર્યાવરણ, વન, આબોહવા પરિવર્તન મંત્રાલય અંતર્ગત આવે છે. અને આની શરૂઆત પ્રોજેક્ટ ટાઈગરની 50મી વર્ષગાંઠ હતી ને 2023માં, ત્યારે શરૂ કરવામાં આવ્યું હતું.
આની સાથે એક બિગ કેટનું પણ એટલે કે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની પણ શરૂઆત કરી દીધી હતી. હમણાં એના સચિવ અને એમનું જે મુખ્યાલય પણ બનાવવાનું છે ભારતમાં, એ બધી વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા. તો યાદ રાખવી આ બધી ઇવેન્ટો. ત્યારબાદ કયા રાજ્યના જે સાલખાન જે ફોરેસ્ટિકલ પાર્ક યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટની કામચલાઉ યાદીમાં સામેલ કર્યો? તો ઉત્તર પ્રદેશનો છે, ત્યાંથી ખડકોમાંથી જ આવી રીતના ડિઝાઇન મળી આવી, એને યુનેસ્કોએ પોતાની યાદીમાં લઈ લીધો. તો ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં સ્થિત સાલખાન ફોરેસ્ટ પાર્ક યુનેસ્કોની જે વિશ્વ ધરોહર સ્થળોની કામચલાઉ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો. આપણા માટે એક મહત્વપૂર્ણ કહેવાય. આ માન્યતા પાર્ક ભૂશાસ્ત્રીઓ અને પર્યાવરણ મહત્વ પર ભાર મૂકે છે. 1.4 અબજ વર્ષથી જૂના અવશેષો એવું માનવામાં આવે છે. ઉત્તર પ્રદેશે ઇકો ટુરિઝમ અને વૈજ્ઞાનિક સંશોધન માટે એક મોટો પ્રોત્સાહન આપ્યો, જે જૂન 2025 સુધીમાં ભારતની 63 સ્થળો છે ને એવા જેને યુનેસ્કોની કામચલાઉ યાદીમાં ધકેલી દીધા. તો ખાસ મહત્વની વાત કહેવાય. હવે યુનેસ્કોની જ્યારે ટેન્ટેટિવ લિસ્ટમાં નામ આવશે ને તો આ 63માંથી લેશે. તો આ નામ ઉપર એક વખત આપણી નજર હોવી જરૂરી છે. ત્યારબાદ કયા ક્રિકેટરની આત્મકથા ધ વન નામે વિમોચન કરવામાં આવ્યું છે? તો ઇમેજ તમારી સામે જ છે. શિખર ધવલની આત્મકથા છે જેનું લોન્ચિંગ થયું. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવલ ધ વન ક્રિકેટ માય લાઈફ એન્ડ મોર નામની તેમની બહુપક્ષીય આત્મકથા પ્રકાશિત થઈ. હાર્પે કોલિન્સ ઇન્ડિયન દ્વારા પ્રકાશિત આ સંસ્કરણ વાચકો ધવલ ક્રિકેટની કારકિર્દીની પડદા પાછળ લઈ રહ્યા છે અને તે વ્યવસાયિક લક્ષણો, ભાવાત્મક સંઘર્ષો અને વ્યક્તિગત પરિવર્તનને સમજશે. આ બુકમાં એવું બધી ઉલ્લેખ કરેલો છે. તો આ યાદ રાખવી, શિખર ધવલ ધ વન એવી રીતના પણ યાદ રાખી શકો, બંને નામ ઉપર જ મેચ થાય છે. ત્યારબાદ કયા રાજ્યનો લોક ઉત્સવ બોનાલુની ઉત્સવની ઉજવણી થઈ રહી છે? તો તેલંગાણાનો છે, જેની ઉત્સવની ઉજવણી શરૂ થઈ ગઈ છે. તો તેલંગાણાની લોક પરંપરાગત ડૂબેલા 1 મહિનો સુધી ચાલતો ઉજવણીના પ્રારંભ સાથે જ હૈદરાબાદમાં ગોલકુંડા કિલ્લા ખાતે જીવંત અને ઐતિહાસિક બોનાલુ ઉત્સવ ભવ્ય પ્રારંભ થયો અને આ જગદંબા મહાકાળી મંદિરના ભક્તોની ભીડ જામી, એટલે કે મા મહાકાળીને સમર્પિત આ ઉત્સવ છે. તો યાદ રાખવો, તેલંગાણા ખાતે ઉજવાય છે. ત્યારબાદ તાજેતરમાં જ હિસ્ટ્રી ધેટ ઇન્ડિયન ઇગ્નોર્સ કયા લેખકનું પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું? તો પ્રેમ પ્રકાશ છે, જે એક શું કહેવાય ઓલા છે એના દ્વારા થયું છે. આર્ટિકલ છાપતા હોય ને લેખક છે, ટૂંકમાં પત્રકાર છે એના દ્વારા. તો પ્રેમ પ્રકાશનું હિસ્ટ્રી ધ ઇન્ડિયન ઇગ્નોર્સ ભૂલાઈ ગયેલા બળવાને ગુનાના નામોથી સમીક્ષા કરી અને એને કેવામાં પુસ્તક આ બનાવ્યું? તો કે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે પ્રબળતાથી જે કથાને પડકારે અને આ મુદ્દામાં આગળ ધપાવવા માટે 1857માં જ નહીં, પરંતુ એટલે કે 1806થી જે બધી હાલેલી બળવાઓ હાલેલા છે ને એ બધીનો આમાં સમાવેશ કર્યો. આપણે અંગ્રેજો વિરુદ્ધ જે ચલાવ્યા ને એ બધી, એમાં કાકોરી કાંડ હોય તોય ભલે, પછી લોલે કેક ને બધી મુદ્દાને લઈ લીધા ને એમાં જે મહાનુભાવના નામ આપણે ટેક્સ્ટ બુકમાં જોવા મળતા ને એ બધીને આમાં લઈ લીધા. તો એવી રીતના કંઈક પ્રેમ પ્રકાશનું પુસ્તક છે. તો એ સ્ટોરી ગમતી હોય તો એક વખત વાંચી લેવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો, કારણ કે વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગે છે. એડિટિંગ બધી હું એકલો જ કરું છું, અમારી પાસે કોઈ ટીમ બીમ નથી. તો આજના માટે એટલું જ હતું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.